Hello everyone, I'm Dr. Mohal, banker intervention radiologist from Bankers Vasco Hospital. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક ઇન્ટરેસ્ટિંગ કેસ જે પગના પંજામાં બહારની તરફ જે હાડકું હોય છે જેને અમે મેડિકલ લેંગ્વેજમાં લિટરલ મેલ્યુલસ કહીએ છીએ ત્યાં જે દુખાવો રહે છે એની વખતે તમે સ્ક્રીન પર જુઓ છો તો આ જે લેટરલ મેલ્યુલસ છે એની નીચે જે ટેન્ડન પસાર થાય છે એને પેરોનિયસ લોંગસ અને પેરોનિયસ બ્રીવિસ આ બે ટેન્ડન પસાર થાય છે અને ફૂટની મૂવમેન્ટ માટે જે પગના પંજાની જે મૂવમેન્ટ છે એને એના માટે બહુ જ જવાબદાર છે. ઘણીવાર ઓવરયુઝ ઓવરલોડ વધારે પડતું વાપરો પગ મચકોડાઈ જાય કોઈ પણ કારણસર જ્યારે એ ટેન્ડન પર વધારે પડતો સ્ટ્રેસ પડે ને એને કારણે પેઇન થાય છે અને આ પેઇન વર્ષો સુધી પેશન્ટ્સ લઈને ફર્યા કરે છે. ઘણી બધી સારવાર કરાવે, ઓર્થોપેડિક પાસે જાય, થોડી એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિસિન્સ આપે, કોઈ ઓઇન્ટમેન્ટ આપે, પણ 50% લોકોને સારું થઈ પણ જાય કારણ કે આપણી બોડીની પોતાની એક હિલિંગ ટેન્ડન્સી છે. એ ટેન્ડન્સીની અંદર જો એટલું બધું વધારે ડેમેજ ના થયું હોય તો એ હિલિંગ કેપેસિટીમાં એ હીલ થઈ જતું હોય છે. પણ બાકીના જે છે 50% ધોઝ હુ આર નોટ રિસ્પોન્ડેડ વિથ ધ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ લાઇક મેડિસિન્સ, આઈસ, ફિઝિયોથેરાપી, એ લોકો ઘણા વર્ષોના વર્ષો સુધી આ દુખાવાથી પીડાતા હોય છે. અને આ દુખાવોને કેવી રીતે ટ્રીટમેન્ટ આપી એની આજે આપણે વાત કરીશું. સો આ પેશન્ટની વાત કરીએ તો પેશન્ટને સેમ જે ફૂટ લેટરલ મેલ્યુલસની નીચે આ જે જગ્યાએ ઘણો દુખાવો રહેતો હતો, લાંબો સમય બેસીને ઊભા થાય, પગલું ડગલું માંડી જ ના શકે, એટલો દુખાવો થાય કે 2-3 ડગલા તો આમ ચીસ નીકળી જાય. ક્લાસિકલ એ જગ્યાએ પેઇન થાય અને આ દુખાવો એમને લગભગ 3 વર્ષથી હતો અને આ દુખાવો એમને એના માટે એમણે ઘણી બધી સારવાર લીધેલી હતી. લગભગ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે 12 થી 15 ફાઇલ એમની પાસે હતી. એટલે 15 ડૉક્ટરને બતાવેલું હતું. ઘણી બધી વાર ઘણી બધી ટ્રીટમેન્ટ જુદી જુદી લીધેલી હતી. ફિઝિયોથેરાપી, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ્સ, એન્ટી ઇન્ફ્લેમેટરી, સબ મેડિસિન્સ, આયુર્વેદિક, હોમિયોપેથિક બધું ટ્રાય કરી ચૂકેલા હતા. પણ સ્ટીલ પરસિસ્ટન્ટ પેઇન અને યંગર એજ ગ્રુપ બહુ જ હેરાન થતા હતા. અને એમાં એક જાપાનીઝ ટ્રીટમેન્ટ કરી. આ જાપાનીઝ ટ્રીટમેન્ટ શું છે? જે એન્જિયોગ્રાફી કરીએ છીએ અમે, જે ફૂટમાં જે પેરોનિયસ ટેન્ડન છે એ રિજિયનની એન્જિયોગ્રાફી કરી. અમે આઈડેન્ટિફાઈ કર્યું કે આ જગ્યાએ જે સોજો છે કે નહીં. સ્ક્રીન પર જોશો તો આ જગ્યાએ તમને આ જે બ્લેક દેખાય છે એ સોજાનો પોર્શન છે અને આ જે સોજો છે એ પેરોનિયસ ટેન્ડન જે ઇન્સર્શન છે એ જગ્યાએ આજુબાજુ ટેન્ડન શીથમાં ટેન્ડિનોપથી, ટેન્ડિનોસિસ જે આ બે વર્ડ વપરાય છે એ વર્ડ સજેસ્ટિવ કે એ જગ્યાનો સોજો છે, ઇન્ફ્લેમેશન છે. વન્સ વી હેવ આઈડેન્ટિફાઈડ એની અંદર 45 માઇક્રોન્સ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા. આ જે પાર્ટિકલ શું કરે છે કે પાર્ટિકલ જે છે એ આટલા વર્ષોથી જે ઇન્ફ્લેમેશન હોય એ ઇન્ફ્લેમેશનમાં ને કારણે જે મોયા બ્લડ વેસલ્સ કે જે એબનોર્મલ બ્લડ વેસલ્સ છે જેમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ થાય છે એ બ્લડ વેસલ્સને બ્લોક કરે છે અને એ બ્લોક કરે એને કારણે જે ઇન્ફ્લેમેશન જે ટેન્ડનની શીથમાં એ રિવર્સ કરી દે છે. એક વસ્તુ યાદ રાખજો કે આમાં ટેન્ડન રપ્ચર થયું નથી, ખાલી ટેન્ડન પર સોજો આવેલો છે અને આ સોજો ઇન્ફ્લેમેશન એ આ ટેકનિકથી આપણે રિવર્ટ કરીએ. જો એને ઇન્ફ્લેમેશન સબસાઇડ થઈ જાય તો પેશન્ટ ફીલ્સ બેટર, પેશન્ટનું પેઇન રિલીફ થઈ જાય છે, સિમ્ટોમેટિકલી ફાર બેટર દેન વિથ ધીસ ટ્રીટમેન્ટ. સિમિલરલી આ પેશન્ટમાં તમે પ્રી અને પોસ્ટ ઇમેજ જુઓ છો તો આ આખો સોજો જતો રહ્યો છે અને એને કારણે પેશન્ટને ઘણો બધો ફાયદો થયો છે. પેશન્ટ ઇઝ નાવ ઓલમોસ્ટ સિમ્ટોમ ફ્રી. આમાં કોઈ પણ જાતના ટાંકા, કટ કે કશું આવતું નથી હોતું. તો વર્ષોનો દુખાવો આવો ફૂટ પગના પંજામાં ઘણી વારમાં જોઈએ છે. બહુ ઓડ પેઇન થતું હોય છે અને ઘણીવાર બહુ ખબર પણ નથી પડતી હોતી. મેડિકલ કલીગ્સ હોય એ બધાની પણ હું જો ફાઇલ જોઉં છું તો રેન્ડમ ટ્રીટમેન્ટ થતી હોય. જેમ પેઇન થાય તો શરૂઆતમાં દુખાવો માટેની પેઇન કિલર મેડિસિન્સ હોય, આઈસ એપ્લિકેશન, ફિઝિયોથેરાપી. પણ એકચ્યુઅલી જડ મૂળમાં જવા માટે જે સોનોગ્રાફી, એમઆરઆઈસ કે ભાઈ આ પેશન્ટ્સને 10-15 દિવસ થયો દુખાવો નથી થયો તો શું અંદરનું કારણ છે એ જાણવા માટેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન પણ નથી થયું હતું.
ઘણીવાર પેશન્ટનો પણ વાંક હોય છે કે ફરી વાર એ ડૉક્ટર પાસે જાય તો એ ફરી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરી શકે. પહેલાં જે ડૉક્ટર ચેન્જ કરી નાખે છે, ના ભાઈ મને આ સારું નથી થયું તો હું બીજા ડૉક્ટરને બતાવું. એમને એમ પેશન્ટ્સ ફરતા જ રહે છે, પેઇન રિલીફ થતું નથી. આ બધા ઓડ પેઇન છે. ઓડ પેઇન મતલબ કે ઇટ્સ નોટ વેરી કોમન ઇન અવર સોસાયટી. શોલ્ડરનું પેઇન કોમન છે, ફ્રોઝન શોલ્ડર. ની પેઇન કોમન છે, પણ આ ફૂટમાં આ જગ્યાએ લેટરલ આપણે બહારની બાજુ જે હાડકું વધેલું છે એનું પેઇન એટલું કોમન નથી ને એને કારણે એની અવેરનેસ, એની ટ્રીટમેન્ટ્સ એ બધાની ડિટેલમાં જાણકારી બધા પાસે હોતી નથી અને એને જ કારણે પેશન્ટ્સ ઘણા બધા હેરાન થાય છે. સો આ જાપાનીઝ ટ્રીટમેન્ટ જે અમે કરીએ છીએ એનાથી આ બધા ટાઈપના જે પેઇન્સ હોય છે, મસ્ક્યુલર પેઇન્સ, જોઈન્ટ પેઇન્સ, એની ઘણી બધી સારવાર સારી રીતે થઈ શકે છે અને પેશન્ટને વિધાઉટ એની ઓપરેશન્સ એમાંથી રિલીફ થાય છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. આના માટે કંઈ પણ તમારે ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક મી. આઈ વિલ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.